અંકલેશ્વરની પાનોલી જેડીસીમાં આવેલ વાક્શન ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ એક કામદારનું મોત થયું હતું, જેને યોગ્ય વળતર નહીં મળતા પરિવારજનોએ 24 કલાક કરતાં વધુ સમયથી તેના મૃત્યુને સ્વીકારવામાં નહીં આવતા અંતે પોલીસે મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી અને મામલે થાળે પડ્યો હતો। ડીવાયએસપી ચિરાગ દેસાઈએ પરિવારજનોને ન્યાય અપાવતા માટે ભારે જહેમત ઉઠાવી હતી। અંકલેશ્વરની પાનોલી જેડીસીમાં આવેલી વાક્શન ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં ગત રોજ બનેલી ઉત્પાદન પ્રક્રિયા દરમિયાનની ઘટનામાં બ્લાસ્ટ થતા એક કામદારનું મોત નીપજ્યું હતું। જોકે કંપની તરફથી કામદારને યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવતા વિવાદ વિકર્યો હતો। વિવિધ સંગઠનો સહિત રાજકીય નેતાઓ પણ હવે આ મુદ્દે પરિવારના સમર્થનમાં આવ્યા હતા અને એક દિવસ કરતાં વધુ સમય વીતી ગયો છતાં પરિવારજનોએ લાશનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો હતો, જેને લઈને અંકલેશ્વરના પાનોલી જેડીસીમાં આવેલ વાક્શન કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ગતરોજ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન પ્રેશર વધતા બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટની ઘટનામાં તેમજ ગેસની અસર થતાં કામદારનું મોત નીપજ્યું હતું, જ્યારે 3ને ઈજાઓ પહોંચી હતી। ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કામદારને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ કંપનીના વહીવટકર્તાઓ હોસ્પિટલ પર આવ્યા બાદ પણ મૃત્યુને લઈને રોષે ભરાયેલા પરિવારજનોને જોઈ પરત જતા રહેતા હવે વિવાદ ઉકર્યો હતો। પરિવાર દ્વારા વળતરની માંગણી કરવામાં આવી હતી, જો કે કંપની દ્વારા પરિવારની વળતરની માંગણી વધારે ગણાવી ઓછું વળતર આપવા જણાવી રહ્યું હતું, જેમાં બંને પક્ષો વચ્ચે વાટાઘાટો થતા પરિવારે લાશો લેવાનો ઇનકાર કર્યો હતો। પરિવારને ન્યાય નહીં મળતા વિવિધ સંગઠનો સાથે રાજકીય નેતાઓ પણ બ્લાસ્ટની ઘટનામાં ઝંપલાવી દીધું હતું અને પરિવારને યોગ્ય વળતર મળે તેવી માંગ કરી રહ્યા હતા। રાજપૂત કરણી સેનાના પ્રવીણભાઈ રાજપૂત મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે કંપનીમાં 15-20 વર્ષથી કામ કરતા કર્મચારી મૃત્યુ પામે છે, ત્યારે કંપનીના સંચાલકો કામદારને જોવા સુદ્ધા આવતા નથી। વધુમાં તેઓ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ ઘટનાને જોઈ ઇરાદાપૂર્વક કરેલ ઘટના હોવાનું પણ તેઓ મીડિયા સમક્ષ નિવેદન કરી નાખ્યું હતું અને ન્યાય નહીં મળતા જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। તેમની પત્ની અને બાળકોને કંપની તરફથી યોગ્ય ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી। મૃત્યુ પામનારના ભાઈ જણાવે છે કે તેઓ તેમના ભાઈના મૃત્યુ અંગેની જાણ થતાં અંકલેશ્વર આવ્યા હતા, જો કે કંપની દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી પણ તેમણે કરી હતી। જો કે મૃત્યુ પાછળનું કારણ અકબંધ છે, સેફટીના સાધનોના અભાવના પણ ગંભીર બાબત છે, સંગઠનો દ્વારા કરાઈ રહ્યા છે। આ અંગે કામદાર સમાજના નેતા રજનીસિંહ જણાવે છે કે ઉદ્યોગોમાં બનતી અનેકો અકસ્માતની ઘટનાઓમાં નિર્દોષ કામદારો મોતને ભેટે છે, કંપની તરફથી યોગ્ય વળતર આપવામાં આવતું નથી, ત્યારે પાનોલીમાં બનેલી આ ઘટનામાં કંપની તરફથી યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। જો કે કંપની આ મુદ્દે પરિવારને ન્યાય નહીં આપે તો આગામી દિવસોમાં પરિવારને સાથે રાખીને ગાંધીજી માર્ગે આંદોલન કરવામાં આવશે। જો કે હાલ તો આ મામલે કંપની સંચાલકો અને પરિવારજનો વચ્ચે વાટાઘાટો ચાલી થઈ અને યોગ્ય અને સારું વળતર આપવા માટે કંપની રાજી થઈ હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે। હું ભાવભાઈ ચૌધરી બોલું છું। મારો ભાઈ વાન્સન કેમિકલમાં નોકરી કરે છે, તો બહારના માણસથી એવું મને જાણવા મળ્યું કે ભાઈનું મૃત્યુ થયું છે કંપનીમાં। તો પછી હું સરદારભાઈ વલ્લભ પટેલમાં ગયો, ત્યારે સગા સાથે ગયો, ત્યારે મને ખબર પડી કે મારો ભાઈ ખરેખર મૃત્યુ પામી ગયા છે। ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનોલી જીઆઈડીસી ખાતે આવેલ વાંગસન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ત્યાં ગઈકાલે એક ઘટના બનેલ। ક્લોરીન કન્ડેન્સરનો બ્લાસ્ટ થતાં એક વ્યક્તિ છોટુભાઈ તુમડુભાઈ પાટીલ કે જે ગઈકાલે મરણ ગયેલ, બીજા અન્ય 3 જણને થોડો ગેસ લાગેલ, જે રિકવર છે અને સારી હાલતમાં છે। મરણ જનાર વ્યક્તિના પરિવાર અને કંપની વચ્ચે વળતર બાબતમાં હાલમાં કોઈ સમાધાન સારું સોલ્યુશન નીકળેલ છે અને હાલમાં પોલીસે એક્સિડેન્ટલ ડેથ મુજબ પોતાની તપાસ ચાલુ કરી છે। બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી આપી છે અને આગળ તપાસ ચાલુ છે। નમસ્કાર, હું રજનીસિંહ કામદાર સમાજ આગેવાન ગઈકાલના રોજ એટલે કે તારીખ 21/12/2020ના રોજ પાનોલી જેડીસીમાં આવેલી વાંગસન કંપની નામની કંપનીમાં એક છોટેલાલ નામના કામદારનું મૃત્યુ થાય છે અને એનું મૃત્યુનું કારણ શું છે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ ત્યાંના એ કંપનીમાં કામ કરતા કામદારો દ્વારા અમને માહિતી મળેલ છે કે લંચના ટાઈમમાં એક ગેસની લાઈન ફાટતા એ કામદાર ઈજાગ્રસ્ત થયો હતો અને ઘટના સ્થળ પર એનું મૃત્યુ થયું હતું। એની સાથે સાથે બીજા 2 કામદારો પણ ઘાયલ થયા હતા, પણ એ સ્વસ્થ છે। બીજી વાત, એ કામદારના મૃત્યુના આજે 24 કલાક થઈ ગયા છે અને અત્યાર સુધી કંપનીના સત્તાધીશો દ્વારા એ કામદારના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી। અત્યાર સુધી એ કંપનીએ જાહેરાત કરી છે કે મરનારના પરિવારને ફક્ત અને ફક્ત 2 લાખ રૂપિયા આપવામાં આવશે,
તો શું મરનાર કામદારની કિંમત ફક્ત ને ફક્ત 2 લાખ રૂપિયા છે? મારું નામ પ્રવીણસિંહ રાજપૂત, શ્રી રાજપૂત કરણી સેના અંકલેશ્વર તાલુકા ઉપપ્રમુખ. આજે દરેક સમાજ પ્રત્યે અમને લાગણી હતી અને એક સમાજની એક એવી વિચિત્ર ઘટના બની છે કંપનીની અંદર, પણ આજે કોઈપણ હોદ્દેદાર ત્યાં આજે આવ્યું નથી અત્યાર સુધી. અને ઘરને જ્યાં ઘટના બની છે, જે એક વ્યક્તિ મૃત્યુ પામ્યો છે સમાજનો, ત્યાં આ લોકોએ લીગલી કોઈ જાણ કરી નથી. અને અમને જાણ થઈ વાયા કે આ રીતની ઘટના બની છે, અમને કોઈ સહાય કરતું નથી. અહીંયા કોઈ અમને સાંભળવા તૈયાર નથી થતું. તે માટે અમે રાજપૂત કરણી સેના પણ અહીંયા ન્યાય માટે આવ્યા છે કે આજે એક વ્યક્તિ 15-16 વર્ષથી કંપનીમાં નોકરી કરે છે, જીઆઈડીસી પાનોલીમાં, અને તેનું કંપનીમાં ઓન નોકરી ડ્યુટી પર મૃત્યુ પામે છે. અને ઘણા કલાકો વીતી ગયા છતાં પણ કોઈક એને પરિવારને પણ જાણ થઈ નથી, લીગલી જાણ થઈ નથી. એટલે આ એક કઈ રીતની કંપનીની પોલિસી છે, આમાં કોઈક જાણ્યું બૂਝ્યું કામ થયું હોય એ રીતનું લાગે છે. કંપનીની અંદર જે બનાવ બન્યો હતો, છોટુભાઈ ચૌધરી જે એક્સપાયર થયા હતા, અને પોલીસના સાથ સહકારથી અને સમાજના સાથ સહકારથી હું મોહનભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ છું આ સમાજનો, અને પોલીસના મધ્યસ્થીથી એક એવી સારી એક એમાઉન્ટ આપવાની છોટુભાઈના પરિવારને નક્કી કરેલું છે, જે અમને સંતોષ છે.